ડિયર કિડ્સ, આજે આપણે એક સ્ટોરી સાંભળવાના છીએ. કઈ સ્ટોરી? લેટર વાયની. લેટર વાય છે ને, લેટર વાય એને કોણ બહુ ગમે ખબર? એ હંમેશા એક વસ્તુને જોયા કરે. એ વોવેલને જોવે. કોને જોવે? વોવેલને. જો હું આ હેન્ડની અંદર વોવેલ બનાવું છું બધા. ઈ આઈ ઓ યુ. વાય હંમેશા, વાય છે ને, વાય હંમેશા આ બધા લેટરને જોયા કરે. શું કરવા માટે? કે મારે એને ફ્રેન્ડ્સ બનાવવા છે. એને શું બનાવવા છે? આ બધાને ફ્રેન્ડ્સ. પછી ને આ વોવેલ્સ બધા બહુ લુચ્ચા. શું કરે? કોઈક વાર એની સાથે દો કરે. દો અને કાઈમાં ખબર પડે ને તમે લોકોને? દો એટલે ફ્રેન્ડ્સ બનાવે. કોઈક વાર કે કાઈ, તારી સાથે કાઈ, હું તારો ફ્રેન્ડ નથી, એવું કરે. હવે જ્યારે પણ, હવે આ ગ્રીન કલરથી હું લખું છું, જ્યારે પણ એની સાથે ફ્રેન્ડશિપ કરે તો એ અને વાય જ્યારે ફ્રેન્ડ્સ બને ત્યારે એ શું બોલશે? એ. શું બોલશે? એ. ઓકે. પણ આ ઈ છે ને, એની સાથે એટલી બધી ક્લોઝ ફ્રેન્ડશિપ ના રાખે. બટ એ જ્યારે વાયની સાથે ફ્રેન્ડશિપ કરે ત્યારે વાયને શું બોલે? ઈ. શું બોલે? ઈ. ઓકે. આ આઈ બી એવો જ છે. ઈને જોઈને શું કરે? વાય ને શું પોતાનું નામ આપે? શું આપે? આઈ. ઓકે. ના ઓ છે ને, ઓ, એ જ્યારે ઓ અને વાય બંને ફ્રેન્ડ બને ત્યારે એ શું કહેશે? ઓય. ઓય. ઓકે. ઓય. ઓય. કેવું બોલે? ઓય. ઓકે. યસ. તો એ રીતના ઓય બને. ઓકે. વાય ઓ સાથે ફ્રેન્ડ્સ બનાવે, ફ્રેન્ડશિપ કરે ત્યારે ઓય બનાવે. ઓકે. કયો સાઉન્ડ આપે? ઓય. ઓકે. નાઉ યુ છે ને, યુ બહુ એટલે બહુ સ્માર્ટ છે. એ ખાલી એ આયો યુ ને જોયા કરે અને કોઈ બી દિવસ કહે જ નહીં વાયને કે તું મારી પાસે આવ, તું મારી પાસે આવ. એ હંમેશા બધા વોવેલને નોટિસ કરે, બીજા બધા વોવેલને. બટ યુ એને ફ્રેન્ડ નથી બનાવતો. તો વોવેલ વાય કોઈક વાર વોવેલ બની જાય. વાય છે ને, કોઈક વાર વોવેલ બની જાય. કોઈક વાર એ કોન્સોનન્ટ બની જાય. કેમ? જ્યારે વોવેલ એની સાથે ફ્રેન્ડશિપ કરે તો એ શું બની જશે? વોવેલ. અને બધા વોવેલ એની સાથે કાઈ કરી દે, કિટી કરી દે તો શું બની જશે? કોન્સોનન્ટ. શું બની જશે? કોન્સોનન્ટ. તો હવે યાદ રાખશો ને તમે વાય અને વોવેલની સ્ટોરી? વોવેલ અને વાય કોઈક વાર ફ્રેન્ડ્સ બને અને કોઈક વાર કિટ્ટી થઈ જાય. ઓકે. તો યાદ રાખજો આ સ્ટોરી. ઓકે. ચલો બધા બાય કહી દો. બાય એવરીવન.